મહેસાણા ખાતે કારના હપ્તા બાકી હોવાનું કહીને લૂંટ કરવામાં આવી છે। મામલો મહેસાણાથી સામે આવ્યો છે, જ્યાં લૂંટ કરવામાં આવી છે। કારના હપ્તા બાકી છે તેવું કહીને વિસનગરમાંથી શક્તિ ઓટો કન્સલ્ટ સામેથી લૂંટ કરવામાં આવી છે। કારની લોનના હપ્તા બાકી હોવાનું કહી કાર પડાવી લૂંટ આચરવામાં આવી છે અને કાર પડાવ્યા બાદ કાર માલિકને માર મારવામાં આવ્યો હતો। કાર માલિકને માર મારીને આ કાર માલિકને લૂંટી લેવામાં આવ્યો છે। કારના હપ્તા બાકી છે તેવું કહીને લૂંટ કરવામાં આવી, ત્યારે સોનાની ચેન અને ₹50,000 રોકડ લૂંટી લેવામાં આવ્યા છે। ગાડીના હપ્તા બાકી છે તેવું કહીને આ ગુનો આચરવામાં આવ્યો છે। મહેસાણા ખાતેથી આ મામલો સામે આવ્યો છે। તો દિગુભા નામના ઇસમ સહિત 5 ઇસમો સામે ઇસમોએ લૂંટ કરી છે, ત્યારે વિસનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો નોંધાયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અલ્પેશ, મહેસાણા ખાતે કારના હપ્તા બાકી છે કહીને લૂંટ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જણાવી દઉં કે વિસનગરમાં મહેસાણા ચોકડી પાસે બનાવ બન્યો છે અને શક્તિ ઓટો કન્સલ્ટ આગળ કાર ઉઠાવી ગયા છે અને કારની લોનના હપ્તા બાકી હોવાનું કહી કાર પડાવી લીધી હતી અને કાર પડાવ્યા બાદ માલિકને માર પણ મારવામાં આવ્યો હતો અને જે પ્રમાણે રોડ ઉપર પણ આ સીઝરો ઘણી જગ્યાએ ઊભા હોય છે અને ત્યાં આગળ નંબર ચેક કરીને નાખતા હોય છે અને તરત ઊભા રાખે છે અને ઊભા રાખીને ત્યારબાદ કાર ચાલક હોય કે બાઇક ચાલક હોય તેને પાછા દાદાગીરી કરીને કરતા હોય છે અને આ નિલેશ ચૌધરી નામના કાર માલિકને માર મારી લૂંટ ચલાવી છે અને સીઝર હોવાનું કઈ ઓળખ આપનારાઓએ સોનાના દોરા અને 50,000 રોકડની લૂંટ ચલાવી છે। ગાડીના હપ્તા બાકી હોવાનું કઈ ગુનાને અંજામ આપ્યો હતો અને દિગુબા નામના ઈસમ સહિત 5 ઈસમો સામે મારામારીની લૂંટ ચલાવી હતી અને વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી હાલ પોલીસે વધુ હાથ તપાસ કરી છે। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર। તો મહેસાણાના વિસનગરથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં શક્તિ ઓટો કન્સલ્ટ સામેથી લૂંટ કરવામાં આવી છે।